15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. દહેજ જીઆઈડીસીમાં કેવિન એન્ડ સેજ 2 કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર ભયાનક આગની મોટી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દહેજ નજીક આવેલી કેવિન સેજ 2 કંપનીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા થોડા સમયમાં આખી કંપની પરિસર આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે આગના ઊંચા ગોટે ગોટા અને કાળા ઘેરા ધુમાડાના ગોટા અનેક કિલોમીટર દૂર સુધી આકાશમાં દેખાતા હતા. ઘટનાને પગલે આસપાસની કંપનીઓમાં પણ ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો. કામદારોમાં ભાગદોડ મચી જતાં કેટલાક સમય માટે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ, જીઆઈડીસી સુરક્ષા ટીમ તેમજ ફાયર વિભાગની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા આગને કાબૂમાં લેવા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ વધુ ફેલાય નહીં તે માટે આસપાસના વિસ્તારોને પણ સુરક્ષિત કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગની કલાકો સુધી ચાલેલી જહેમત બાદ હાલ આગ પર કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આગના કારણે કંપનીને કેટલું નુકસાન થયું છે તે અંગે હજી કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. પ્રાથમિક માહિતી મુજબ કંપનીના એક વિભાગમાંથી આગની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આગ દરમિયાન કેમિકલ અથવા જ્વલનશીલ સામગ્રી હોવાની આશંકાને લઈ ફાયર વિભાગ દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.